ગુડ મોર્નિંગ લર્નિંગ. કેમ છો મારા ચેમ્પિયન્સ? ઉદાહરણનો છેલ્લો દાખલો અને સૌથી વધારે શક્યતા કે આ વખતે પૂછાઈ શકે. 2 ગુણ, 3 ગુણ કે 4 ગુણ એક્ઝામિનરના મૂડ ઉપર જાય. જોઈએ આપણે શું કહે છે. પરમાણુમાં પ્રારંભિક મોડલ Ze વિદ્યુતભાર ધરાવતું એક ધન બિંદુવત ન્યુક્લિયસ છે. તેની આસપાસ R ત્રિજ્યા સુધી નિયમિત ઘનતા પાછા આવી જાઓ નિયમિત ઘનતા ધરાવતો ઋણ વિદ્યુતભાર. મેઇન શબ્દ આ છે. કઈ બી વસ્તુ સમજીએ પહેલા એક કામ કરો સર, એક ન્યુક્લિયસ વિચારી લો જેનો વિસ્ભાર તમે કહી દીધો Ze છે. હવે તેનાથી R જેટલા અંતરે આપણે જવું પડશે. આ આપણે પહોંચી ગયા એની ત્રિજ્યા. કેટલી ત્રિજ્યા આપી આપણને? કેપિટલ R જેટલા અંતરે ઋણ વીજભાર છે. તમે જોઈ શકો છો બેટા કે અહીંયા આપણે ઋણ વીજભાર ગોઠવી. કેવું વિચારો? ગુજરાતી પ્રમાણે વિચારો છો તો R ત્રિજ્યાના ગોળા માટે કદ ઘનતા. સર, કદ ઘનતાની સ્ટોરી ભણી ગયા છીએ. ρ ઇઝ ઇક્વલ ટુ Q બાય V. તો સર Q બરાબર ρV. Q એમના એમ, ρ એમના એમ, V ની જગ્યાએ 4/3 પાઈ RQ. પણ તમે વિચારો કે અહીંયા તમે જ ચોખવટ કરી કે વિદ્યુતભાર તમારો કેવો છે? ઋણ વિદ્યુતભાર છે. ઋણ એટલે માઇનસ લેવું પડશે. યસ સર. તો સર વિદ્યુતભાર થયો માઇનસ. તો ρ બરાબર -Q 4πR3. ક્યાં આવી ગયો? ઉપર. બોલો, મારી પાસે એક સુંદર મજાનું સમીકરણ તૈયાર થઈ ગયું. સર ડન. ઘનતા મળી ગઈ છે આપણને, વિદ્યુતભાર Q બી મળી ગયો છે, પણ Q ની જગ્યાએ આપણને વીજભાર આપ્યો છે Ze. તો Q ની જગ્યાએ હવે હું લખી દઈશ Ze. સર ડન. આપણે જે કરવું છે એની માટેનું પહેલું સ્ટેપ આપણા મગજમાં તૈયાર. તો સમગ્રપણે પરમાણુ તટસ્થ છે તો આ મોડલની R જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધો. તો સર 3 શક્યતા બને. R જેટલા અંતરે કીધું એટલે 3 શક્યતાઓ તમારી તૈયાર થાય. એક અંદરના વિસ્તારમાં, અંદર સ્મોલ r લેસ ધેન r. ન્યુક્લિયસની અંદર વિચારીએ એટલે આ અંદરનો ભાગ લઈ લો કે જેની ત્રિજ્યા સ્મોલ r છે. યસ બેટા. સર ડન. તો સર અંદરના વિસ્તાર માટે પહેલા એ જોવું પડશે ને કે એના દ્વારા ઘેરાયેલો વિદ્યુત ભાર કેટલો. સર Q લખું છું. બોલો, આની અંદર આ યલો માર્કર એટલે આ તો આવી જ ગયું. હા સર, આ તો છે જ. ઇન શોર્ટ તમે જે કીધું એ પ્રમાણે અંદરના ભાગમાં Ze તો છે જ. ડન સર. અને હવે જે આ ભાગ કેટલી ત્રિજ્યા? સ્મોલ r વાળી ત્રિજ્યાનો વિદ્યુત ભાર લખવા જાઓ છો તો ρ ઇન્ટુ V પ્લસ Q એમના એમ Ze. હવે ધ્યાનથી જો, પ્લસ માઇનસ ની ભૂલ બહુ બધા છોકરા કરે છે, આપણે ના થવી જોઈએ. સર ρ તમારી પાસે તૈયાર છે? હા. માઇનસ Ze 3 4πRQ. સર ρ લખાઈ ગયું. અને V એટલે કદ. કદ એટલે કયું કદ? ક્યાં શોધવું છે? સ્મોલ r. તો 4/3 પાઈ સ્મોલ r3. દીકરાઓ બહુ શાંતિથી જો. હું એટલા માટે આવું એકદમ સિસ્ટમેટિક જોઉં છું કે તમને દાખલો મસ્ત આવડવો જોઈએ. ચલો, Q એમના એમ, બંનેમાંથી Ze કોમન. 1 માઇનસ 4π 3 1 માઇનસ 1 કોમન નીકળી ગયું એટલે R³ અપોન કેપિટલ R³. હું એવું કહીશ કે મારી જોડે ફાઇનલી જે વિદ્યુત ક્ષેત્ર આવ્યું એની માટે જવાબદારનો અંદરનો વિદ્યુત ભાર આટલો થયો. બોલો, કુલ વિદ્યુત ભાર તૈયાર થઈ ગયો છે? સર તૈયાર. તમારે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો સૂત્ર ભણી ગયા છીએ. E બરાબર KQ/R². E એમના એમ, K એમના એમ, R² એમના એમ. અને Q તમારી જોડે આ યલો માર્કર પડેલી, યલો માર્કર લખાઈ દો. ચલો, Ze
બ્રેકેટ 1 માઇનસ આર ક્યુબ અપોન આર ક્યુબ. હવે સર દાખલો આમ તો પતી ગયો કહેવાય, પણ ચોપડી વાળાને કે ગમતો નથી. ચલો હવે કે ની જગ્યાએ શું લખાશે? ઈ. યાદ કરો, કે ની જગ્યાએ 1/4πε0. આ ઝેડ ઈ એમ ના એમ 1 માઇનસ આર ક્યુબ આર કેપિટલ ક્યુબ. સર તમે જે સમજાવવા માંગો છો હવે ક્લિક થઈ ગયું છે કે આ આર સ્ક્વેર તમારી પાસે રહ્યો, આર સ્ક્વેર ને અંદર લઈ જાઓ તો આર સ્ક્વેર ડન છે. ચલો હવે વ્હાઈટ માર્કર થી લખીશ, તમને ખબર પડે એટલે ઈ ઝેડ ઈ બધું જ ક્લિયર થઈ ગયું છે. 4πε0 બ્રેકેટ 1/r², એક આર રહેશે r/r³. સર અંદરના ભાગમાં છે એટલે આને ઈ ઇન્ટરનલ કહેવાય. મારી પાસે અંદરના ભાગનું વિદ્યુત ક્ષેત્ર તૈયાર થઈ ગયું છે. ડન. મોટા ભાગના લોકોને આ નહીં ખબર પડતી, અંદરના ભાગનું વિદ્યુત ક્ષેત્ર તમે શોધી કાઢ્યું, પણ દાખલો એ પતશે નહીં. કેમ? તમે 3 મેથડ બનાવી છે. તો પહેલું આ જે તમે લાયા છો એ કયા ભાગનું થયું? અંદરના ભાગનું. નંબર 1. પછી બીજી વસ્તુ સપાટી પર. સર સપાટી ઉપર વિચારશો એટલે આર બરાબર આર, જ્યાં સ્મોલ આર છે ત્યાં કેપિટલ આર કરી કાઢો. ચલો સ્ટાર્ટ. ઈ સરફેસ ઝેડ ઈ 4πε0 સ્મોલ આર સ્ક્વેર, અહીંયા આર ક્યુબ. સર અહીંયા સ્મોલ આર ની જગ્યાએ કેપિટલ આર. સર ડન. ઝેડ ઈ 4πε0 1/r², અહીંયા પણ 1/r². બંને ઉડી ગયા તો ઈ સરફેસ, બોલો વિદ્યુત ક્ષેત્ર કેટલું આવી ગયું? 0. ડન સર. અંદરના ભાગનું તૈયાર, સપાટી ઉપર તૈયાર. સર હવે ત્રીજી શક્યતા કોને? કે જો મને બહારના ભાગમાં ડોટેડ લાઈન કરું છું તો બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? સર બહારના ભાગનું વિદ્યુત ક્ષેત્ર તમારે ગણવું છે તો 2 મિનિટ ધીરજ રાખવી પડશે અને આ રંગથી સમજો. બહારના ભાગમાં તમે પહોંચી ગયા તો બહારના ભાગ આર ગ્રેટર ધેન આર. સર બહારના ભાગમાં એના વડે ઘેરાયેલ કુલ વીજભાર કેટલો થાય? સર બહાર તમે ગોળ બોલો છો એટલે અહીંયા જેટલા ધન છે સામે એટલા જ ઋણ, કારણ કે તમે હમણાં જ કીધું પરમાણુ કેવો છે? તટસ્થ. તટસ્થ ક્યારે બને? કે જેટલા ધન છે એટલા ઋણ છે. તો સર પરિણામી વિદ્યુત ભાર Q બરાબર 0. વિદ્યુત ભાર 0 થાય તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E બરાબર KQ/R છે. તો અહીંયા ભાઈ વિદ્યુત ક્ષેત્ર પણ કેવું થઈ ગયું? 0. એટલે સર સપાટી ઉપર બી 0 અને આઉટસાઇડ પણ 0. તો મને આ દાખલો ગમે છે કારણ કે જો બહુ સરસ, આમાં ક્યાંય કેલ્સી નથી, કન્સેપ્ચ્યુઅલ દાખલો છે. પણ અહીંયા એવું બને ને કે તમને પેપરની અંદર ટ્રાય કરવા માટે એવું કહી દે કે ભાઈ સોડિયમ માટે વિચારીએ છીએ અને એના અંદરના ભાગમાં શોધો. આર બરાબર ધારી લો કે 2 એંગસ્ટ્રોમ આપી દે અને કેપિટલ આર બરાબર 3 એંગસ્ટ્રોમ. આવું પેપરમાં ટ્વિસ્ટ કરવા પૂછે તો તમને આ ઇન્ટરનલનું સૂત્ર આવડવું જોઈએ. એમાં ઝેડ બરાબર શું લખવા પડે તમારે મને કમેન્ટ બોક્સમાં કહેવાનું, રીત ગણીને બતાવવા. એ તમને આવડે, બધું જ તમને આવડે. અહીં ધ્યાન આપીને આનો જવાબ તમારે લાવો. આ એક લેવલ પ્રો લેવલ વિદ્યાર્થીઓ માટે. ઓકે, 3 દાખલા ઉદાહરણના ખાસ જોઈ લેજો.